નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ આપણે જોઈ રહ્યા છીએ. ભાગ 5ની અંદર જોયેલા મુદ્દા જોઈ તો આપણે કોષ રસ વિશેની માહિતી જોઈ હતી કે વનસ્પતિનો કોષ કે પ્રાણીનો કોષ છે એનું બહારનું સ્તર એટલે કે કોષ રસ પટલ એની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો ટોપિક જોયો તો કોષીય અંગિકાઓ કે કોષના કોષ રસની અંદર આવેલી અંગિકાઓ, જુદી જુદી અંગિકાઓ, અગત્યની કોષીય અંગિકાઓ, રિબોઝોમ્સ, લાઇસોઝોમ, અંતઃકોષ રસજાળ, આવી જુદી જુદી અંગિકાઓમાંથી આપણે સૌથી પહેલાં અંતઃકોષ રસજાળ આ અંગિકા વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. અંતઃકોષ રસજાળને બે પ્રકારે વિભાજિત કરવામાં આવ્યા હતા. એક ખરબચડી અંતઃકોષ રસજાળ અને બીજાને આપણે લીસી અંતઃકોષ રસજાળ વિશેની ચર્ચા કરીએ. ત્યારબાદ બીજી અંગિકા વિશેની ચર્ચા કરી હતી જેનું નામ હતું રિબોઝોમ્સ કે રિબોઝોમ્સ એની અંદર શું જોવા મળે છે એના વિશેની ચર્ચા આપણે ભાગ 5ની અંદર એ જોઈ ગયા છીએ. હવે આપણે બીજી કોષીય અંગિકા વિશેનો અભ્યાસ કરી, જે કોષીય અંગિકાનું નામ છે ગોલ્ગી પ્રસાધન. ચલો તમે જોઈ શકો છો, આ એક કોષની રચના છે, એની અંદર આવેલા આ ભાગને એટલે કે આ અંગિકાનું નામ થશે ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. નીચે તમે જોઈ શકો છો ગોલ્ગી પ્રસાધનની રચના કેવી જોવા મળે છે. હવે એના સંશોધન વિશેની વાત કરી કે કેમિલો ગોલ્ગી નામના એક વૈજ્ઞાનિક હતા કે જેને આ કોષીય અંગિકા છે એનું સંશોધન કર્યું અને એનું વ્યવસ્થિત ગોઠવણ વિશેનું વર્ણન કર્યું છે. જો તમે જોઈ શકો, નામ જ ગોલ્ગી પ્રસાધન જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી એ કેમિલો ગોલ્ગી ઉપરથી રાખવામાં આવ્યું છે. હવે એના સ્થાન વિશેની ચર્ચા કરી તો એ વનસ્પતિના કોષમાં તેમજ પ્રાણીના કોષમાં આ બંનેની અંદર આ ગોલ્ગી પ્રસાધન અંગિકા જોવા મળે છે. કે વનસ્પતિનો કોષ હોય કે પ્રાણીનો કોષ, આ બંનેની અંદર આ અંગિકા હોય છે. ચલો આ અંગિકા તમે વિસ્તૃતમાં જોઈ શકો છો કેવી જોવા મળે છે. ચલો એની રચના વિશેનો અભ્યાસ કરી કે એની રચના કેવી જોવા મળે છે. તો તેની રચના જોઈ શકો, એકબીજાને સમાંતર થપ્પીઓમાં એક ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. તમે જો રચના જો બાજુમાં એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે, આવી પુટિકાઓને સિસ્ટરની કહેવામાં આવે છે. ચલો બાજુમાં તમે રચના જો, એકબીજાને સમાંતર ગોઠવાયેલી રચના છે અને આવી રચના જે પુટિકાઓ આવેલી હોય છે, આવી પુટિકાઓને સિસ્ટરની, જો તમે જોઈ શકો છો ચિત્રમાં, સિસ્ટરની કહેવામાં આવે છે. બીજી રચના વિશે વાત કરી તો આ ગોલ્ગી પ્રસાધનના એ પટલ એ ઘણીવાર અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલો છે. અગાઉના ભાગની અંદર આપણે અંતઃકોષ રસજાળ વિશેની ચર્ચા કરી તો એના પટલ છે એ આ ગોલ્ગી પ્રસાધનના પટલ સાથે જોડાયેલા હોય છે. તે માટે તે જટિલ કોષીય તંત્રનો ભાગ બનાવે છે. કેમ કે એ બંને અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી પ્રસાધનના પટલ એ એકબીજા સાથે જોડાયેલા છે, જેથી એક પ્રકારનો જટિલ ભાગ બનાવવાની રચના કરે છે. ત્યારબાદ જોઈ તો ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ છે, જો આ કોષીય અંગિકા છે એનો ઉદ્ભવ એ લીસી અંતઃકોષ રસજાળના પટલમાંથી થયેલો છે. ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછાય કે ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ ક્યાંથી થયો, તો અંતઃકોષ રસજાળના પટલમાંથી. હવે એના કાર્ય વિશેની ચર્ચા કરી તો એનું કાર્ય જોઈ પેલું તો અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામેલા દ્રવ્ય, જો અંતઃકોષ રસજાળ એક કોષીય અંગિકા છે, એના દ્વારા નિર્માણ પામેલા દ્રવ્યો હોય, કોઈ પણ દ્રવ્યો છે, એ દ્રવ્યો એ આ અંગિકા એટલે કઈ અંગિકા, તો કે ગોલ્ગી પ્રસાધન દ્વારા એ કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવામાં શું કરે છે, મદદરૂપ કરે છે. એટલે એમ ટૂંકમાં કહી શકીએ કે અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામેલા દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા અંદર ને બહાર એ કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ એની અંદર દ્રવ્યોનું નિપજ છે એનું પેકેજિંગ કરવું,
પછી એનું રૂપાંતર કરવાની ક્રિયા, એનો સંગ્રહ કરવાની ક્રિયા, જો આ બધી જ ક્રિયાઓ છે એ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ દ્વારા થાય છે. નીચે તમે ચિત્રમાં જોઈ શકો છો, નીચેનો ભાગ પુટિકાઓ છે. તો આ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ એની નિપજોનું પેકેજિંગ કરે, પછી એનું રૂપાંતરણ કરે અને એનો સંગ્રહ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે પુટિકાઓ દ્વારા થાય છે. ત્રીજું કાર્ય જોઈ તો સરળ શર્કરા માંથી જટિલ શર્કરાની અંદર એ નિર્માણ કરવાનું કાર્ય, કે સરળમાંથી જટિલ સ્વરૂપમાં એ શર્કરાનું રૂપાંતર એટલે કે શર્કરા નિર્માણ કરવાની ક્રિયા એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ જોઈ તો લાઇસોઝોમ અંગિકાનું નિર્માણ. જો આ ગોલ્ગી પ્રસાધન દ્વારા લાઇસોઝોમ અંગિકા, જે આના પછી આપણે જોઈ ટોપિકની અંદર નવી અંગિકા લાઇસોઝોમ, તો એ લાઇસોઝોમ અંગિકાનું નિર્માણ એ કેના દ્વારા થાય છે? ગોલ્ગી પ્રસાધન. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે લાઇસોઝોમ અંગિકાનું નિર્માણ કઈ અંગિકામાંથી થશે? તો કે ગોલ્ગી પ્રસાધન અંગિકામાંથી થાય છે. ચલો થયા આ ગોલ્ગી પ્રસાધનના કાર્યો. હવે આપણે બીજી અંગિકા લાઇસોઝોમ વિશેનો અભ્યાસ કરીએ. આ પ્રાણી કોષની રચના છે. એની અંદર આવેલા આ ભાગને ગોલ્ગી પ્રસાધન કહેવામાં આવે છે. જે અગાઉના ટોપિકની અંદર આપણે અભ્યાસ કરી ગયા. એ ગોલ્ગી પ્રસાધનની અંદર આવેલી આ પુટિકા જો, તો એ પુટિકામાં છૂટા પડેલા ભાગને લાઇસોઝોમ કહેવામાં આવે છે. એટલે અગાઉ છેલ્લું વાક્ય કીધું હતું, ગોલ્ગી પ્રસાધનમાંથી લાઇસોઝોમ અંગિકાનું શું થાય છે? નિર્માણ થાય છે. જો આમ ટપકા સ્વરૂપે ગોળ સ્વરૂપે દર્શાવેલી છે આ અંગિકાને લાઇસોઝોમ કહેવામાં આવે છે. હવે એની ઉત્પત્તિ વિશેનો અભ્યાસ કરી કે લાઇસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થઈ. તો અગાઉ કીધું એ જ પ્રમાણે કે ગોલ્ગી પ્રસાધનમાંથી આ પુટિકાઓ રૂપે એ લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. કે ગોલ્ગી પ્રસાધનની અંદર આવેલી પુટિકાઓ, એ પુટિકાઓ સ્વરૂપે એ લાઇસોઝોમ આ અંગિકા એ ઉત્પન્ન થવાની ક્રિયા જોવા મળે છે. હવે એની સંરચના વિશેનો અભ્યાસ કરી કે એની રચના કેવી જોવા મળે છે. તો તે પાચક ઉત્સેચકો ધરાવતી, જો એની અંદર પાચન માટેના ઉત્સેચકો, જેને પાચક ઉત્સેચકો ધરાવતી પટલીય એટલે કે પટલ ધરાવતી કોથળી જેવી રચના જોવા મળે છે. તમે જોઈ શકો ચિત્રમાં પાચક ઉત્સેચકો ધરાવે છે અને પટલીય એટલે કે પટલની રચના ધરાવતી કોથળી જેવી રચના એ જોવા મળે છે. ત્યારબાદ જોઈ તો લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો એ કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. આ લાઇસોઝોમ કોથળી છે, જેને કોથળી સ્વરૂપની આપણે પટલીય કોથળી કીધું, એટલે કે લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો એટલે કે પાચક ઉત્સેચકો એ કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા એ નિર્માણ પામવાની ક્રિયા થાય છે. હવે એનું મહત્ત્વ જોઈ આ લાઇસોઝોમનું, તો પહેલાં મહત્ત્વ વિશેની ચર્ચા કરી તો લાઇસોઝોમ એ કોષની અંદરના પાચન માટે અગત્યની ભૂમિકા ભજવે છે. લાઇસોઝોમ એ કોઈ પણ કોષ હોય, વનસ્પતિ કે પ્રાણીનો કોષ છે, એના અંદરના પાચન માટે એક અગત્યની ભૂમિકા ભજવે છે. કારણ શું? કે તે બધા જ કાર્બનિક દ્રવ્યો, એની અંદર આવેલા કાર્બનિક દ્રવ્યો છે એનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા એની પાસે પાચક ઉત્સેચકો ધરાવે છે. તો તમે એમ કહી શકો કે પાચક ઉત્સેચકો ધરાવે છે, જેથી કોષની અંદર પાચન માટે એક અગત્યની ભૂમિકા કહેવાય છે. તો આપણે પ્રશ્ન સ્વરૂપે કહી શકીએ કે પાચક ઉત્સેચકો લાઇસોઝોમની અંદર આવેલું છે. પાચન માટેની અગત્યની ભૂમિકા લાઇસોઝોમ દ્વારા થાય છે. બીજું કીધું તે કોઈ પણ વિદેશી દ્રવ્યો એટલે કે બહારથી કોષમાં આવેલા કોઈ બેક્ટેરિયા હોય કે કોઈ ખોરાક છે અંદર દાખલ કર્યો, તેમજ કોઈ તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરે છે. ધ્યાન રાખજો, શું કરે? તે કોઈ પણ વિદેશી દ્રવ્યો એટલે કે બહારથી આવેલા કોષની અંદર આવેલા બેક્ટેરિયા હોય કે ખોરાક
કે કોષની અંગિકાઓ છે એનું પાચન કે વિઘટન કરી એ કોષને એટલે કે વનસ્પતિનો કોષ કે પ્રાણીના કોષને સ્વચ્છ રાખવા માટે મદદરૂપ કરવાનું કાર્ય કરે છે. તો કહેવાનો અર્થ એમ કહી શકીએ કે લાઇસોઝોમ છે એ પાચક ઉત્સેચકો ધરાવે છે જેથી પાચનની ક્રિયા કરે છે. ચલો એક હાનિકારકતા છે એની, જે કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન એટલે કે પાચનની ક્રિયા થાય છે, ઉત્સર્જનની ક્રિયા એટલે કે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા કોઈ ખામી સર્જાય તો લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ધ્યાનથી સાંભળજો કે પાચનની ક્રિયા થતી હોય, જો કોઈ ખામી સર્જાણે, હમણાં ઉદાહરણ આપું છું, તો લાઇસોઝોમ શું કરશે, પોતાનો જ કોષ જે કોષ છે ને એનું જ શું કરી નાખે, પાચન કરી નાખે. ઉદાહરણ તરીકે કોઈ કોષ જ્યારે ઈજાગ્રસ્ત થાય છે, કોષ કોઈ ઈજાગ્રસ્ત કોઈ રીતના થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તેમાંથી નીકળતા પાચક ઉત્સેચકો એ પોતાના જ કોષનું શું કરી નાખે, પાચન કરી નાખે છે. કોઈ કોષ છે, વનસ્પતિ કે પ્રાણીનો કોષ છે, કોઈ રીતના ઈજાગ્રસ્ત થયો તો ત્યારે શું થશે કે લાઇસોઝોમ અંગિકા તૂટી જશે અને તેમાંથી નીકળતા પાચક ઉત્સેચકો એ પોતાના જ એટલે એ જ કોષને એ ખોરાક તરીકે લઈ લેશે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો, એક માર્કમાં પ્રશ્ન પૂછાય, લાઇસોઝોમને કોષની આત્મઘાતી એ કોથળી કહેવામાં આવે છે. તો આવું શા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી? કેમ કે લાઇસોઝોમ પોતાના જ કોષનું શું કરી નાખે, પાચન કરી નાખે છે, જેથી એ લાઇસોઝોમને આત્મઘાતી એ કોથળી કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એક માર્કમાં કે આત્મઘાતી કોથળી કઈ અંગિકાને કહેવાય, તો લાઇસોઝોમને કહેવામાં આવે છે. હવે આપણે બીજી કોષીય અંગિકા જેનું નામ છે કણાભસૂત્ર, એના વિશેની ચર્ચા કરીએ. ચલો, આ એક કોષ એટલે કે પ્રાણી કોષની રચના છે. એની અંદર આવેલા આ ભાગ એટલે કે આ અંગિકા જોઈ શકો છો તમે, આ અંગિકાને કણાભસૂત્ર કહેવામાં આવે છે. ધ્યાનથી જોઈ શકો છો કે વનસ્પતિનો કોષ હોય કે પ્રાણી કોષની અંદર આવી રચના જોવા મળે જેને કણાભસૂત્ર કહેવામાં આવે છે. ચલો, એની રચના કેવી હોય છે, તો કણાભસૂત્ર એ બે આવરણ ધરાવે છે. એક બાહ્ય આવરણ એટલે કે બહારનો ભાગ, એક અંત આવરણ. તમે જોઈ શકો આ કણાભસૂત્રની રચના છે, એના બહાર આવેલા ભાગને બાહ્ય આવરણ કહેવામાં આવે છે. અંદરનો ભાગ જોઈ શકો એને અંત આવરણ કહેવામાં આવે છે. બાહ્ય આવરણ હોય ને એ છિદ્રિષ્ટ હોય છે. જો બહારનો ભાગ છે છિદ્રિષ્ટ એટલે કાણા, નાના 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 છિદ્ર એની અંદર એ જોવા મળે છે, જે બાહ્ય આવરણ. અંત આવરણની વાત કરી તો અંદરનો ભાગ તમે જોઈ શકો છો એ અંતઃ પ્રવર્ધો ધરાવે છે. શું ધરાવે છે? પ્રવર્ધો. અંદરના ભાગ જેવી રચના છે ને એને પ્રવર્ધો કહેવાય. એ અંતઃ એ પ્રવર્ધો એ અંદરનો ભાગ ધરાવે છે. તેમજ આ અંત પ્રવર્ધો છે એ એટીપી નિર્માણ માટે સપાટી પૂરી પાડે છે. જો એટીપીનું નિર્માણ થવાની, એટીપી શબ્દ ધ્યાનથી સાંભળજો, હમણાં થોડીક વાર પછી જોઈએ આપણે. એટીપી એક પ્રકારનું સંયોજન છે કે જે ઉર્જાનું ચલણ સ્વરૂપે, તો એ એટીપી નિર્માણ માટે, એટીપી બનવાની ક્રિયા માટે એ સપાટી કોણ પૂરી પાડે છે, તો કણાભસૂત્રની અંદર આવેલો અંત આવરણ એટલે કે એની અંદર આવેલા અંતઃ પ્રવર્ધો દ્વારા એ નિર્માણ પામે છે. હવે એની વિશિષ્ટતા વિશેની ચર્ચા કરી તો એ કણાભસૂત્ર એ વધારે વિશિષ્ટ અંગિકાઓ છે. જો બીજી બધી જ અંગિકાઓ છે કોષની અંદર એના કરતાં આ વધારે વિશિષ્ટ એટલે કે જુદી જ પડતી અને વધુ જ કાર્યરત આ કણાભસૂત્ર એક વિશિષ્ટ અંગિકા આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો તે પોતાની ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. જો આ કણાભસૂત્ર છે એ પોતાના જ ડીએનએ, ડીએનએનું પૂરું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, જે અગાઉના આપણે ભાગની અંદર જોઈ ગયા ડીએનએની રચના, તો આ કણાભસૂત્ર એ પોતાના જ ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે.
આથી એ પોતાના પ્રોટીન નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. કેમ? કેમ કે પોતાના ડીએનએ ને રિબોઝોમ્સ ધરાવે છે કે જેથી એ પોતાનું જ પ્રોટીન નિર્માણ કરવાની ક્ષમતા કોણ ધરાવે છે? તો કે કણાભસૂત્ર એ ધરાવે છે. તો આમ વિશિષ્ટતા કહી શકીએ તો કે વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાના ડીએનએ ને રિબોઝોમ્સ એ બંને ધરાવે છે જેથી પ્રોટીન નિર્માણ કરવાની એ પોતે ક્ષમતા ધરાવે છે. હવે એના કાર્ય વિશેની ચર્ચા કરી તો એનું કાર્ય જોઈ તો તે કોષ કોઈ પણ હોય, વનસ્પતિ કે પ્રાણીનો કોષ, એ કોષ તેમજ શરીરની અંદર એટલે કે જીવનની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી ઉર્જા છે એ એટીપીના સ્વરૂપમાં એ કણાભસૂત્રમાંથી એ મુક્ત થાય છે. ખાસ યાદ રાખજો વાક્ય કે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ એટલે કે આપણા શરીરની વાત કરી તો જીવનની વિવિધ રાસાયણિક ક્રિયા થતી હોય, વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ થતી હોય તો એના માટે જરૂરી ઉર્જા આપણા શરીરમાં કંઈક ક્રિયા થતી હોય તો કોષને ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જા છે એ એટીપીના સ્વરૂપમાં, જો એટીપી શબ્દ એટીપીના સ્વરૂપમાં એ કેમાંથી? તો કે કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટલે કે આ કણાભસૂત્ર કોષીય અંગિકાઓ દ્વારા એ મુક્ત થાય છે. એટીપી છે એ કોષના એ ઉર્જાના ચલણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કેને કોષના ઉર્જાના ચલણ તરીકે ઓળખાય? તો કેને? તો કે એટીપીને. અગાઉ વાક્ય કીધું એ પ્રમાણે કણાભસૂત્ર એ કોષના શક્તિઘર એટલે કે પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે 1 માર્કની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછાય કે કોષનું શક્તિઘર કોને કહેવામાં આવે છે? તો કે કણાભસૂત્રને. કેમ? કેમ કે જીવનની રાસાયણિક પ્રવૃત્તિમાં જરૂરી ઉર્જા કે એટીપીના સ્વરૂપમાં ઉર્જા છે એ એટીપીના સ્વરૂપમાં કણાભસૂત્રમાંથી મુક્ત થાય છે. હવે થોડીક એટીપી વિશેની આપણે ચર્ચા કરી કે એટીપી છે શું. ચલો સૌથી પહેલાં એટીપી એનું પૂરું નામ જોઈએ તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ફરીથી રિપીટ કરવું નામ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એનું પૂરું નામ છે. એના તરીકે ઓળખાતું એક કોષનું શક્તિસભર સંયોજન છે. કોષની શક્તિ મળી રહે એટલે કે કોષનું શક્તિસભર એક સંયોજન જેનું નામ છે એટીપી કહેવામાં આવે છે. કોષમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. કોષની અંદર વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ થતી હોય છે. તો કેટલીક પ્રક્રિયાઓમાં એટલે કે કેટલીક રાસાયણિક પ્રક્રિયા હોય એમાં ઉર્જાની જરૂર પડે છે. તો આ ઉર્જા એ એટીપી સ્વરૂપે શું થાય છે? વપરાય છે. ખાસ યાદ રાખજો શું થાય? કોષની અંદર જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એને ઉર્જાની કંઈક જરૂર પડે ને, કંઈક કાર્ય થતું હોય તો ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જા કયા સ્વરૂપે? તો કે એટીપી સ્વરૂપે વપરાય છે. કેટલીક પ્રક્રિયાઓમાં ઉર્જા મુક્ત થાય છે. તો એ ઉર્જા મુક્ત થતી હોય આ ઉર્જા કયા સ્વરૂપે જોવા મળે છે? તો કે એટીપી સ્વરૂપે જોવા મળે છે. તો એમ કહી શકીએ કે કેટલીક પ્રક્રિયામાં ઉર્જાની જરૂર પડે છે ત્યારે એટીપી સ્વરૂપે વપરાય. કેટલીક પ્રક્રિયાઓ ઉર્જા શું કરે? મુક્ત થાય છે ત્યારે આ ઉર્જા એ એટીપી સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ વાત કરી તો એટીપી એ કોષના ઉર્જા ચલણ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ વાત કરી એ જ પ્રમાણે કે કોષના ઉર્જાનું એક ચલણ તરીકે ઓળખવામાં આવે છે. એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ શરીરમાં નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે તેમજ કોઈ યાંત્રિક કાર્ય કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે એટીપી એક પ્રકારનું ઉર્જાનું ચલણ છે કે કોષ છે નવી રાસાયણિક સંયોજન બને ત્યારે ઉર્જાની જરૂર પડે. કોઈ નવા યાંત્રિક કાર્યો એટલે કે કોષમાં કોઈ સમારકામ કરવા માટે તો ત્યારે એટીપીની સ્વરૂપેમાંથી ઉર્જા ઉપયોગ કરે છે. કણાભસૂત્રમાં થતી ક્રિયા દ્વારા એ એટીપીનું શું થાય છે? નિર્માણ થાય છે. કણાભસૂત્રની અંદર થતી રાસાયણિક ક્રિયાઓ દ્વારા એ એટીપી એટલે કે ઉર્જામાંથી એટીપીનું શું થાય છે? નિર્માણ થવાની ક્રિયા થાય છે. હવે આપણે બીજી કોષીય અંગિકા જેનું નામ છે રંજક કણો એના વિશેનો અભ્યાસ કરી. આ વનસ્પતિની રચના છે. એક વનસ્પતિ છે તો વનસ્પતિના પાંદડું એટલે કે પર્ણ છે
એનું અવલોકન કરવામાં આવે તો આ વનસ્પતિના કોષની રચના જોવા મળે. તો એ વનસ્પતિના કોષની અંદર આવેલી જો લીલા રંગની અંગિકા જેનું નામ છે હરિતકણ, જોઈ શકો છો તમે. તો હરિતકણ એક પ્રકારનું શું છે, રંજક કણો જોવા મળે છે. તો આમ આપણે વનસ્પતિની અંદર આવેલા વનસ્પતિ કોષમાં આવેલી આ અંગિકા જેનું નામ છે હરિતકણ એટલે કે રંજક કણો કહેવામાં. આ રંજક કણો એ ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. યાદ રાખજો, આ પ્રાણીની અંદર હોતું નથી, એટલે કે પ્રાણીની અંદર આ અંગિકા જોવા મળતી નથી, ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. રંજક કણોના પ્રકાર જોઈ તો રંજક કણોના બે પ્રકાર છે. એકને રંગ કણો જેને ક્રોમોપ્લાસ્ટ, બીજાને રંગ વિનાનો એટલે કે રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે. રંગ કણો એ ક્લોરોફિલ ધરાવતા રંજક કણને હરિતકણ કહેવામાં આવે છે, જેની અંદર ક્લોરોફિલ હોય. આપણે વનસ્પતિનું પાંદડું જુઓ તો પાંદડું લીલા રંગનું હોય, તો એને હરિતકણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી વાત કરી તો ક્લોરોફિલ છે ને એ લીલા રંગનું રંજક દ્રવ્ય છે. આપણે વનસ્પતિના લીલા રંગનું પાંદડું જોઈએ તો એમાં ક્લોરોફિલ હાજર હોય, તો એ ક્લોરોફિલ હાજર હોય એ લીલા રંગનું રંજક દ્રવ્ય છે. તે હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે. આપણે કહીએ છીએ ને કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ દાખલ, ઓક્સિજન મુક્ત કરે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનવાની ક્રિયા, તો એ હરિતકણ દ્વારા થાય છે. ત્યારબાદ વાત કરી રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ. તે પ્રાથમિક કક્ષાની અંગિકા છે. કેવી પ્રાથમિક કક્ષાની અંગિકા જેનું નામ છે લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે. તે સ્ટાર્ચ, પ્રોટીન છે, ચરબી છે, કણિકાઓ, આ વગેરે કણિકાઓનો સંગ્રહ કરવાનું કાર્ય કેમાં કરે છે તો કે લ્યુકોપ્લાસ્ટ એટલે કે રંગવિહીન કણો હોય જે રંજક કણોની અંદર જ આવે છે એની અંદર સંગ્રહ કરે છે. ચલો તો આમ બે તફાવત સ્વરૂપે પણ કહી શકીએ કે રંગ કણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે. એટલે કે ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટનો તફાવત સ્વરૂપ. હવે આપણે એ રંજક કણોની રચના જોઈ કે રંજક કણોની રચના કેવી જોવા મળે. તો એ રંજક કણો એ બાહ્ય રચના એટલે કે બહારની રચના અને આંતરિક રચના વિશેની માહિતી જોઈ. ચલો આ એક હરિતકણની રચના મેં દર્શાવી છે, તો એની અંદર જોઈ શકો તમે બાહ્ય રચના છે ને એ કણાપ સૂત્ર જેવી લાગે. જો આ કણાપ સૂત્રની રચના જુઓ તમે તો એના જેવી જ રચના કોને લાગે તો કે આ રંજક કણની રચના જોવા મળે છે. ત્યારબાદ એની અંદરની વાત કરી એટલે કે આંતરિક રચના જુઓ ધ્યાનથી, તો એ ઘણા બધા પટલીય સ્તરો આવેલા છે. જો પટલ સ્વરૂપના સ્ટેપ જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય, જો તમે થપ્પી જેવી રચના દેખાય છે, સિક્કા ગોઠવાયેલા હોય, તો જે રચના એટલે કે આ બધા સિક્કાઓ જે ભાગની અંદર જે દ્રવ્યની અંદર ગોઠવાયેલા હોય તેને આધારક કહેવાય. જો આ આધારક આ ભાગના આ પ્રવાહીને આધારક કહેવામાં આવે છે. તેમજ આ રંજક કણો છે એ હરિતકણો એ ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. એટલે કે હરિતકણો એ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. હવે આપણે એક છેલ્લી કોષીય અંગિકા જેનું નામ છે રસધાની વિશેની ચર્ચા કરી. ચલો આ વનસ્પતિ કોષની રચના છે. એ વનસ્પતિ કોષની અંદર આવેલા આ ભાગને એ રસધાની કહેવામાં આવે છે. કે વનસ્પતિના કોષની અંદર આ આવેલો એટલે કે આ ભાગ તમે જોઈ શકો છો જેને રસધાની કહેવામાં આવે છે. હવે વનસ્પતિમાં રસધાની વિશેની ચર્ચા કરી કે વનસ્પતિની અંદર એ રસધાની એ કયા સ્થાન ઉપર આવેલી હોય છે. તો આ વનસ્પતિના કોષની અંદર જોઈ શકો એની અંદર આવેલો આ રસધાનીનો ભાગ છે ને એ મોટા કદનો હોય છે. કેવું હોય છે? મોટા કદ. તેમજ જોઈ તો કેટલાક કોષની અંદર એક કેન્દ્રસ્થ રસધાની, આ કેન્દ્રના ભાગ કેન્દ્રસ્થ રસધાની એક કોષના કદનો 50થી 90% જેટલો ભાગ રોકી લે છે. તમે આકૃતિમાં જોઈ શકો કોષનો 100% ભાગ હોય એમાંથી 50થી 90% તો ભાગ કોણ રોકી લે તો કે રસધાની રોકી લે. જેથી આપણે કીધું ને કે મોટા કદની જોવા મળે છે. આવું કેની અંદર? વનસ્પતિમાં જોવા મળે છે. તેમજ
એ કોષીય રસધાનીની અંદર એક કોષીય દ્રવ્યથી ભરેલ હોય છે. એ રસધાની છે ને એની અંદર કોષની અંદર આવેલું દ્રવ્ય હોય છે એનાથી ભરપૂર હોય છે. તેમજ તેની અંદર એમિનો એસિડ, શર્કરા, પ્રોટીન એનો સંગ્રહ કેની અંદર થાય છે? આ રસધાનીની અંદર થાય છે. શર્કરા, પ્રોટીન અને એમિનો એસિડનો સંગ્રહ આ રસધાનીની અંદર જોવા મળે છે. એટલે કે વનસ્પતિમાં રસધાની આ રીતના જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે પ્રાણી કોષમાં રસધાની કેવી જોવા મળે છે એના વિશે તમે આ જોઈ શકો. પ્રાણી કોષની રચના એની અંદર આવેલી આ રસધાનીનો ભાગ જોઈ શકો છો. હવે એ પ્રાણી કોષની અંદર રસધાની છે એ નાના કદની જોઈ છે. જો તમે જોઈ શકો અગાઉ વનસ્પતિના કોષમાં જોઈ હતી તો એમાં મોટા કદની હતી, કદ મોટું હતું. જ્યારે આની અંદર કેવું છે? નાનું કદ જોવા મળે છે. એટલે કે નાના કદની રસધાની પ્રાણી કોષમાં. તેનું કાર્ય શું? તો કે ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય એ રસધાનીની અંદર થાય છે. તેમજ એની અંદર વધારાના પાણી છે, એટલે કે નકામું પાણી છે, તેમજ નકામા પદાર્થો એનો નિકાલ કરવાનું કાર્ય એ રસધાની દ્વારા થાય છે. શું કાર્ય થયું? કે વધારાનું પાણી હોય કે નકામા દ્રવ્યોનો નિકાલ કરે છે. તમે જોઈ શકો મીઠું પાણી હોય, મીઠા પાણીમાં વસવાટ કરતા એકકોષીય સજીવો એટલે કે પ્રજીવો જેમ કે અમીબા છે, પેરામિસિયમ છે, તો એ વિશિષ્ટ પ્રકારની એની અંદર રસધાની ધરાવે છે. જો અમીબાની અંદર પછી પેરામિસિયમની અંદર આ બે એકકોષીય સજીવો છે એટલે કે પ્રજીવો છે, સૂક્ષ્મજીવો કહી, તો એ વિશિષ્ટ પ્રકારની જુદી જ પ્રકારની રસધાની ધરાવે છે, જેથી નકામા દ્રવ્યો નિકાલ કરવાની ક્રિયા એમાંથી થઈ શકે છે. આમ આપણે આ પાઠની અંદર કે સજીવનો પાયાનો એકમ કોષ છે, તો એ કોષની અંદર આવેલા રચનાત્મક ભાગો એટલે કે કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ પટલ તેમજ કોષરસની અંદર આવેલી જુદી જુદી અંગિકાઓ, એ અંગિકા વિશેનો આપણે વિગતવાર અભ્યાસ આ પાઠની અંદર આપણે એ કરી ગયા. હવે આના પછીના પાઠની અંદર આપણે પેશીઓ વિશેની ચર્ચા કરશું, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. આ પાઠ આધારિત તફાવત, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત, કણાભસૂત્ર અને હરિતકણનો તફાવત, વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. ધન્યવાદ.